શ્રી કલ્યાણરાયજીને ત્યાં ભાદરવા વદી પાંચમ શ્રી હરિરાય મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું. સંવત 1647 ગોકુલમાં પ્રાગટ્ય થયું. કલ્યાણરાયજીને ત્યાં ઘણા સમયથી કોઈ બાલક નહોતું. એકવાર ગોકુલનાથજી પાસે પધાર્યા. ગોકુલનાથજીની વિશેષ કૃપા, પોતાની ચિંતા અભિવ્યક્ત કરી અને ગોકુલનાથજી આશીર્વાદ આપતા કહ્યું, શ્રી ગુસાઈજીએ ચરવિત તાંબુલ આપને આપ્યું છે અને આપના હૃદયમાં શ્રી ગુસાઈજીનું એ અશેષ મહાત્મ્ય બિરાજેલું છે અને એ મહાત્મ્ય જરૂર પ્રગટ થશે. અને શુભ દિવસ આવ્યો. શ્રી હરિરાય મહાપ્રભુજીનું ગોકુલમાં પ્રાગટ્ય થયું. નાના ગોપેશ્વરજી થયા. અનેકવિધ પ્રકારની ચર્ચાઓ શ્રી હરિરાય મહાપ્રભુજીના જીવન ચરિત્રમાં આવે છે. નાનપણથી જ, બાલ્યકાલથી જ હરિરાયજીને સત્સંગમાં અનન્ય આસક્તિ, એટલી બધી રુચિ. નાના બાળક રૂપે આપ બિરાજે અને જ્યાં વૈષ્ણવનો સત્સંગ ચાલતો હોય ત્યાં પહોંચી જાય, મધ્યમાં બિરાજી જાય, પ્રભુના નામનું કીર્તન કરવા લાગે, સુંદર સુંદર ગ્રંથોની ચર્ચા કરવા લાગે. આપના પિતાશ્રી આપને ઘણીવાર સમજાવ્યા કે આપ આચાર્ય પદે છો, મર્યાદા રાખો. આમ ગમે ત્યાં જઈને વૈષ્ણવની વચ્ચે બેસી જાઓ એ ઉચિત નથી. ન માન્યા. કહેવાય છે કે એક દિવસ ઓરડામાં બંધ કરી દીધા. 3 દિવસ સુધી અખંડ સર્વોત્તમ સ્તોત્રના હરિરાય મહાપ્રભુજી પાઠ કર્યા. ત્રીજા દિવસે કહેવાય છે કે એ ઓરડામાં સાક્ષાત મહાપ્રભુજી ને ગુસાઈજી બંને પ્રગટ થઈ ગયા. જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે નિજજન પર કરત કૃપા ધરત હાથ હે માથે. અને એ સમયે હરિરાયજી આ પદ ગાયું. મહાપ્રભુજીને ગુસાઈજીને પ્રગટ સ્વરૂપે જોયા અને મહાપ્રભુજીને ગુસાઈજીએ બંને આશીર્વાદ આપ્યા. અને આમ એ જ સમયે કહેવાય કે હરિરાયજી સાધારણ હરિરાયજી માંથી હરિરાય મહાપ્રભુ બની ગયા. સાક્ષાત શ્રી વલ્લભના આશીર્વાદ પ્રાપ્ત થયા. અનન્ય આસક્તિ સત્સંગમાં થઈ. સુંદરવંતા વહુજી સાથે હરિરાયજીના વિવાહ થયા. અહીંયા ગોપેશ્વરજીના વિવાહ થયા છે અને ગોકુલમાં બિરાજમાન થઈ બંને ભાઈઓ ઠાકોરજી શ્રી વિઠ્ઠલનાથજીને ખૂબ લાલ લડાવી રહ્યા છે. ખૂબ જ તત્સુખનો ભાવ રાખી શ્રી વિઠ્ઠલનાથજીની અનન્ય સેવા કરે છે. અનેક પ્રકારના પ્રસંગો તો ઘણા બધા ચરિત્રમાં વર્ણન આવે છે. આપણે એનો વિસ્તાર નથી કરતા, આપણે સીધા વિષયમાં પ્રવેશ કરવો છે. એકવાર શ્રી હરિરાય મહાપ્રભુજી પરદેશ કરવા પધાર્યા છે. કોમલ પદ જ્યાં કમલ વિલસે ધન્ય કહું તે દેશ. અનેક અનેક સ્થાનોમાં આમ કહેવાય કે ગુજરાતમાં શ્રી હરિરાયજી 1 વાર પધાર્યા, મહાપ્રભુજી 3 વાર પધાર્યા અને ગુસાઈજી 6 વાર પધાર્યા. આ ગુજરાતની ભૂમિને પાવન, આપણે કહીએ ભાગવતજીમાં આવે છે ગુર્જરે જીર્ણતામ ગતઃ, કે ભક્તિ મહારાની આવીને વૃદ્ધ થઈ, પણ જ્યારે આવા આચાર્યોના પદાર્પણ થયા ને તો ગુજરાતમાં પણ ભક્તિ યુવાન થઈ ગઈ. આ ભક્તિને યુવાન કરવા માટે આપણા આચાર્યો પધાર્યા છે. તીર્થ સકલ સનાત કીધા ચરણ રેણુ સમાજ. જેમ ગોપાલદાસે કહ્યું ને કે જ્યાં જ્યાં આચાર્ય ચરણોના તીર્થ રૂપ ચરણ પધાર્યા ત્યાં ત્યાં તીર્થોને સનાત કર્યા છે. તો શ્રી હરિરાય મહાપ્રભુજીના 7 બેઠકજી પ્રગટ છે. સંક્ષિપ્તમાં દર્શન કરી લઈએ. પ્રથમ બેઠકજી ગોકુલમાં બિરાજમાન છે, જ્યાં વિઠ્ઠલનાથજીના સ્વરૂપને પધરાવી અને ગોકુલમાં શ્રી હરિરાય મહાપ્રભુજી બિરાજ્યા. નિરોધ લક્ષણ ગ્રંથ ઉપર ત્યાં આપણે ટીકા લખી. એ ગોકુલના બેઠકજીમાં આપણે હરિરાય મહાપ્રભુજીને વંદન કરીએ. બીજા બેઠકજી નાથદ્વારામાં બિરાજે છે. અહીંયા નાથદ્વારામાં શ્રીનાથજી પધાર્યા એના પહેલા 2 વર્ષ અગાઉ ખેરાલુમાં આવીને બિરાજ્યા, ખિમનોરમાં આવીને બિરાજ્યા શ્રી હરિરાયજી. અને અહીંયા ખેડા ગામ હતું જ્યાં આજે વિઠ્ઠલનાથજીનું મંદિર છે. કારણ કે નાથદ્વારા એ શ્રીનાથજીના અધિકારની ભૂમિ છે અને શ્રીનાથજીનો અધિકાર છે એટલે ત્યાં મારે નથી રહેવું, એટલે બાજુ ખેડા ગામમાં બિરાજ્યા. અને ત્યાંથી ખિમનોર પધાર્યા ત્યાં પર કૃપા કરવા માટે. અને ખિમનોરમાં બિરાજતા
શ્રી હરિરાય મહાપ્રભુજી 2 વર્ષ અગાઉ હજી શ્રીનાથજી પધાર્યા નહોતા અજબપુરીબાઈનું વચન સિદ્ધ કરવા માટે. એ પહેલા જ, કારણ કે ત્રિકાળ જ્ઞાની છે ને હરિરાયજી. આ શિક્ષાપત્રમાં પણ હજી ગોપેશ્વરજીના વહુજી લીલા નથી કરી ગયા, એના પહેલા હરિરાયજી જાણી ગયા છે અને પહેલેથી પત્રો લખવાની શરૂઆત કરી. એ રીતે જ હજી શ્રીનાથજી નાથ દ્વારા વ્રજથી નથી પધાર્યા, એ પહેલાથી હરિરાયજી જાણી ગયા આ લીલાને અને પૂર્વ હરિરાયજી ત્યાં આવીને મુકામ કરે છે. અને જ્યારે શ્રીનાથજી બિરાજ્યા ત્યારે અહીં પધાર્યા અને સદાય સેવામાં તત્પર રહેતા. કહેવાય છે કે એ સમયે શ્રી હરિરાયજી પોતાના મંદિરની હવેલીની બહાર સવારીઓને તૈયાર રાખતા. એ રથ હોય, પાલકી હોય, ઘોડા હોય, એ તૈયાર રાખે. કારણ કે જ્યારે પણ કાંઈ પણ આવશ્યકતા હોય ત્યારે શ્રીનાથજી હરિરાયજીને જણાવે. અને એવો પ્રસંગ આવે છે કે એકવાર એ સમયના દાઉજી પેંડો બિછાવવાનો અનવસરમાં રહી ગયો. અનવસર તો કરાવ્યા શ્રીનાથજીને, પણ આપણે ત્યાં જ્યારે અનવસર થાય ને હવેલી યાદીમાં, તો રૂઈનો આખો એક પેંડો, આખો એક પાથ બનાવવામાં આવે સૈયા મંદિર સુધી. એક ગાદી જેવું આખો એક માર્ગ મૂકવામાં, એને પેંડો કહેવાય. તો એ બિછાવવાનું રહી ગયું અને તુરંત જણાવ્યું શ્રીનાથજી હરિરાયજી, અને તુરંત સવાર થઈને પધાર્યા. હરિરાયજી અપરસ કરીને અંદર ગયા, પેંડો બિછાવ્યો અને ત્યારે તિલકાયજીને કહ્યું કે સેવામાં સદાય સાવધાની રાખવી. એવી તત્પરતા હરિરાયજીને ભગવત સેવામાં રહી. તો અહીંયા નાથદ્વારામાં પણ આપણા બેઠકજી બિરાજે છે. ખિમનોરમાં જ્યાં બિરાજીને શ્રીનાથજીની સેવામાં પધાર્યા, ખિમનોરમાં હરિરાયજી બિરાજે છે. ચોથી બેઠકજી જેસલમેર, જેનું ચરિત્ર પછી આપણે જોઈએ. પાંચમી બેઠકજી ડાકોરમાં શ્રી હરિરાય મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે કે જ્યારે હરિરાય મહાપ્રભુજી ડાકોર પધાર્યા અને ત્યાં પોડ્યા હતા ત્યારે સ્વપ્નમાં રણછોડરાયજી આવ્યા અને આજ્ઞા કરી કે અહીંયા બોડાણા નામના ભક્ત મને પધરાવીને લાવ્યા છે અને એક છાપરાની નીચે હું બિરાજું છું. રોજ એક બ્રાહ્મણ આવે છે અને જલનો લોટો ચડાવી જાય છે, પણ મારો સેવાક્રમ થતો નથી. આપ અહીં ગામમાં પધાર્યા છો તો મારું મંદિર સિદ્ધ કરો અને મારું સેવાક્રમ સુવ્યવસ્થિત કરો. અને જ્યારે આવી આજ્ઞા રણછોડરાયજી સ્વયં હરિરાયજીને કરી ત્યારે એ સમયે હરિરાયજીએ રણછોડરાયજીનું મંદિર સિદ્ધ કરાવ્યું અને આખો સેવાક્રમ બતાવ્યો. એટલે આજે પણ ડાકોરમાં જે રણછોડરાયજી બિરાજે છે એનો સેવાક્રમ સુવ્યવસ્થિત કોઈએ કર્યો હોય તો શ્રી હરિરાયજીએ કર્યો છે. અને એટલા માટે આજે પણ વલ્લભકુલ ત્યાં પધારતા હોય છે ડાકોરમાં. કારણ કે હરિરાય મહાપ્રભુજીએ એ સમયે, આજે તો આટલું સુપ્રસિદ્ધ મંદિર થયું, પણ એ સમયે મંદિર સૌથી પહેલું સિદ્ધ કરાવ્યું શ્રી હરિરાયજી. અને ત્યાં ભાગવતજીનું પારાયણ શ્રી હરિરાય મહાપ્રભુજીએ કર્યું. એટલે ત્યાં હરિરાયજીના બેઠકજી બિરાજે છે. છઠ્ઠી બેઠકજી સાવલીમાં, કે જ્યાં આવીને વડોદરાની પાસે સાવલી ગામમાં જ્યાં આવીને હરિરાયજી પારાયણ કર્યું. સાતમી બેઠકજી જંબુસરમાં બિરાજે છે. પ્રેમજીભાઈ નામના ભક્તે આવીને પ્રશ્ન કર્યો ને ત્યારે હરિરાયજીએ યુગલ ગીત ઉપર સુંદર વચનામૃત કર્યા 3 પ્રહર સુધી. એ જંબુસરમાં શ્રી ભાગવતજીનું પારાયણ હરિરાયજીએ કર્યું. એટલે ત્યાં બિરાજતા હરિરાયજીને વંદન કરીએ. તો આમ 7 બેઠકજી, એમાં ચોથી બેઠકજી જેસલમેરની. શ્રી હરિરાય મહાપ્રભુજી પરદેશ કરવા પધાર્યા છે અને પરદેશ કરતા કરતા આ પૂરા રસાલા સાથે જેસલમેર પધાર્યા. અને એ સમયે તો બિલકુલ રણ, ક્યાંય લીલોતરી જોવા ન મળે, ક્યાંય પાણીનું કોઈ સરોવર કે કુવો જોવા ન મળે, એવું સૂકું રણ ચારે બાજુ. અને શ્રી હરિરાય મહાપ્રભુજી પોતાના સમગ્ર રસાલાની સાથે જેસલમેરના કિલ્લાના દ્વાર પાસે આવીને રહ્યા. દ્વારપાલોએ રોક્યા કે અહીંયા તો રાજાનો એવો નિયમ છે કે કોઈ અમારા કિલ્લા અને નગરની અંદર પ્રવેશ કરે તો એને કર આપવું પડે. અને એ સમયે 32 રૂપિયા કર આપવામાં આવ્યો. પણ હરિરાયજીને ગમ્યું નહીં કે એવો કેવો રાજા કે જે સંતો, મહાત્માઓ, ભક્તોનું સન્માન ન કરે. હા, કોઈ વ્યાપારી આદિ હોય એની પાસે કર લે, બરાબર છે, પણ જ્યારે કોઈ ભક્તિના પ્રચાર માટે, જીવોના કલ્યાણ માટે જતા હોય અને એની જોડે પણ આવો વ્યવહાર કરે તો એ ઠીક નહીં. અને હરિરાયજીએ પોતાના સમગ્ર રસાલાને કહી દીધું કે આ કિલ્લાની અંદર, આ ગામની અંદર અમે પ્રવેશ નહીં કરીએ, ગામની બહાર જ મુકામ કરીશું. અને હરિરાયજીએ ગામની બહાર મુકામ કર્યો.
ઠાકોરજીને અને આદિ બધા જ રસાલો સાથે છે. પોતાના સેવકોને હરિરાયજી આજ્ઞા કરી કે આસપાસ શોધીને લાવો, કોઈ કૂવો હોય એમાંથી જલ ભરીને લાવો તો સેવાનો ક્રમ આગળ ચાલે, અપ્રસાદી કરીને ભગવત સેવા આગળ ચાલે. સેવકો બધે જ ફરીને આવ્યા ને કહ્યું કે જયરાજ, માંડ એક કૂવો મળ્યો ને કૂવોનું તળિયું દેખાય છે, પાણીનું એક ટીપુય નથી એમાં, અહીંયા આજુબાજુ ક્યાંય જલ નથી. હરિરાયજીએ કહ્યું જાઓ પાછા એ કૂવામાં જાઓ, આ ગાગર લઈ જાઓ અને જલ ભરીને લાવો. અરે જયરાજ હમણાં જ જોઈને આવ્યા, એક ટીપુય કૂવામાં નથી. હરિરાયજી કહે હું તમને આજ્ઞા કરું છું, પાછા જાઓ. અને ગાગર લઈને જ્યાં સેવકો આવ્યા અને એ જ કૂવાને પાછું જુએ તો જલથી છલોછલ ભરાયેલું કૂવો છે, જાણે જલ બહાર ઉછળી રહ્યું છે. એટલું બધું મીઠું પરમ શીતલ જલ એ કૂવામાંથી પ્રગટ થવા લાગ્યું. આશ્ચર્ય થયું બધાને. ગાગર ભરી ભરીને લાવ્યા અને અહીંયા અપરસ ચાલી રહી છે, સ્નાન કરી રહ્યા છે, રસોઈ થઈ રહી છે ઠાકોરજીની. અને આ વાત વહેતી વહેતી રાજા સુધી ગઈ. સૂર્યવંશી રાજા હતા. કહ્યું કે કોઈ મહાત્મા પધાર્યા છે નગરની બહાર અને જાઓ સાવ કૂવામાં જ્યાં જળનું ટીપુય નહોતું એમાંથી આવું પરમ પવિત્ર શીતલ જલ પ્રગટાવી દીધું. છલો છલ જલ છલકી રહ્યું છે. આવો ચમત્કાર, આવો પ્રભાવ આ આચાર્યનો છે. રાજાએ પણ જ્યારે પ્રભાવ સાંભળ્યો, પોતાની પત્નીને લઈને આવ્યા, હરિરાય મહાપ્રભુજીના શરણે દંડવત પ્રણામ કર્યા. કહ્યું કે મહારાજ ક્ષમા કરો, મેં અવિવેક કર્યો, મારાથી અપરાધ થયો. આપ જેવા મહાત્માનો મેં કર ગ્રહણ કર્યું, આ મારો દોષ છે. આપ પધારો મારા મહેલમાં અને મહેલમાં આવીને મુકામ કરો, અમને બધાને શરણે લો. અને જ્યારે આ વિનંતી કરી ત્યારે હરિરાય મહાપ્રભુજીએ એ રાજાને શરણે લીધા, બ્રહ્મ સંબંધ આપ્યું, સેવક કર્યા, સહપરિવાર રાજામાં સેવક થયા હરિરાયજીના અને મહેલમાં આવીને મુકામ કર્યો. આજે પણ એ મહેલ આદિ છે, ત્યાં ગિરધારીજીનું સ્વરૂપ પુષ્ટ કરી અને રાજાના માથે પધરાવ્યું. આજે પણ ત્યાં ગિરધારીજીનું મંદિર જેસલમેરમાં છે. 6 માસ સુધી, મહિના સુધી હરિરાયજી ત્યાં મુકામ કર્યો. અનેક પદોની રચના, ગોવર્ધન કી રહીએ તરેટી, ગોવર્ધન કી રહીએ, અને છેલ્લે એટલે લખ્યું શ્રી ગિરધારીજી સો કહીએ, રસિક પ્રીતમ હિત ચિત કી બાતે શ્રી ગિરધારી. આ ગિરધારીજીનું સ્વરૂપ અહીંયા જેસલમેરમાં બિરાજે છે. 6 મહિના મુકામ કર્યો છે. અનેક ગ્રંથોની રચના કરી, અનેક કીર્તનોની અહીંયા રચના કરી છે. કારણ કે આપને જેસલમેર બિરાજતા એ ભગવત સ્વરૂપોનો વિરહ થયો છે, વ્રજનો વિરહ થયો છે, વૈષ્ણવોનો વિરહ થયો છે, ભગવદીઓનો વિરહ થયો છે. જે બધાનું વર્ણન શિક્ષાપત્રમાં શ્રી કેવલ ઠાકોરજીને યાદ કરે, કેવલ વ્રજને યાદ કરે એમ નથી, હરિરાયજી પોતાના નિજ વૈષ્ણવને પણ યાદ કરે છે. શિક્ષાપત્ર વાંચો ને તો તમને ખ્યાલ આવે, ભગવદીઓનો તાપ કરે છે કે વૈષ્ણવનો મને વિરહ થાય છે. આજ આપણા આચાર્યોની શ્રેષ્ઠતા છે. કારણ કે પ્રાચીન તમે ચરિત્ર વાંચો, 84-252 વૈષ્ણવની વાર્તાઓ વાંચો તો આપણા આચાર્યો વૈષ્ણવનો કેટલો આદર રાખતા. ખરેખર એ માહોલ ફરીની જરૂર છે. તમે અમારી અંદર મહાપ્રભુજીને જોઈ અમારો આટલો આદર કરો છો તો અમારી પણ ફરજ બને છે કે તમારી અંદર દમલાજીને જોઈ અમે પણ તમારો એવો જ આદર કરીએ. તમે તો એ ભાવ રાખો છો, પણ શું અમારા પ્રત્યે અમારા તરફથી એ આદર છે? જ્યારથી તમને લોકોને અમે અમારા સેવક માનવા લાગ્યા ને ત્યારથી અમારો આદર ઓછો થઈ ગયો વૈષ્ણવ પ્રત્યે. જે દિવસે અમે એમ માનીશું કે આ બધા મહાપ્રભુજીના સેવક છે તો અમારી અંદર પણ તમારા માટે આદર જાગી જશે. તમે બધા જ મહાપ્રભુજીના સેવકો છો. અમે તો મહાપ્રભુજી વતી તમને બ્રહ્મ સંબંધ આપીએ છીએ. જ્યારથી અમે એમ માન્યું કે આ મારો સેવક, ત્યારથી આદર જતો રહ્યો. પણ ગુસાઈજી પણ દમલાજી આવતા ને તો કે આ મહાપ્રભુજીના સેવક છે, ગાદી આપતા, આદર રાખતા. કૃષ્ણદાસ અધિકારીએ 6 માસનો વિયોગ કરાવ્યો તો એ તાપ ગુસાઈજીને શું થયો કે મારા મહાપ્રભુજીના સેવકને આવો શ્રમ. કે જ્યારે એમને જેલમાં પૂર્યા ત્યારે ગુસાઈજીએ પોતે કહ્યું કે મહાપ્રભુજીના સેવકને આવો શ્રમ પડતો હોય તો હું અન્ન જળનો ત્યાગ કરી દઉં છું. જ્યાં સુધી કૃષ્ણ અધિકારી બહાર નહીં આવે ત્યાં સુધી અન્ન જળ ગ્રહણ નહીં કરે, કારણ કે મારા મહાપ્રભુજીના સેવક છે. વિચાર કરો
જો અમે લોકો એમ વિચારવા લાગીએ કે તમે બધા મહાપ્રભુજીના સેવક છો, તો તમારા પ્રત્યે અમારી અંદર પણ અહોભાવ આવે. અને કદાચ હવે એની જરૂર છે, કદાચ આવા માહોલની જરૂર છે. કેવું સુંદર માહોલ થાય, તમારી અંદર એવો ભાવ કે આ વલ્લભ છે અને અમારી અંદર એવો ભાવ કે આ દમલાજી આના હૃદયમાં બિરાજે છે, તો પુષ્ટિ માર્ગનું સ્વરૂપ કેવું સુંદર થઈ જાય. અમે પણ અમારા સેવ્ય સ્વરૂપોના દર્શન તમને કરાવીએ છીએ કે આટલા આટલા નિધિ સ્વરૂપો બધે પુષ્ટિ માર્ગમાં બિરાજે છે. એ કંઈ અમારો તમારા પર ઉપકાર નથી, એટલા માટે કરાવીએ છીએ કે વૈષ્ણવોનો વલ્લભકુલ પર ઉપકાર છે. કારણ કે આ બધા સ્વરૂપો તમારા ઘરે બિરાજતા પછી અમારા ઘરે આવ્યા છે. 84,252 ની વાર્તામાં તમે વાંચો, આ જેટલા નિધિ સ્વરૂપો લગભગ 90% છે એ બધા વૈષ્ણવના ઘરે બિરાજતા. અને એટલા માટે તમારે ત્યાંથી અમારે ત્યાં આવ્યા છે. તમે એમ માનો કે વલ્લભકુલને ત્યાં બિરાજતા ઠાકોરજી સિરમોર છે જ, પણ અમારે પણ એ વિચારવું જોઈએ કે આ બધા ઠાકોરજી વૈષ્ણવે અમને પધરાવી દીધા છે. આ બધા જ વૈષ્ણવને ત્યાં સેવા થતી 84,252 ને ત્યાં, અને ત્યાંથી અમારે ત્યાં આવ્યા. આ વૈષ્ણવ સમાજનો વલ્લભકુલ ઉપર ઉપકાર છે. અને એ ઉપકારને માટે અમે બીજું કંઈ ન કરી શકીએ તો અમારા સેવ્ય સ્વરૂપના તમને દર્શન કરાવી યાદ અપાવીએ છીએ કે આ બધા સ્વરૂપો તમારા ઘરે બિરાજતા. તમને જોઈને ઠાકોરજી રાજી થાય. અહીંયા દર્શન એટલા માટે નથી ખુલતા કે એમનું પ્રદર્શન કરવામાં આવે, અહીંયા એટલા માટે ખુલે છે કારણ કે આ જેટલા વૈષ્ણવો છે ને એ બધા લીલાના વ્રજભક્તો છે, અને લીલાના વ્રજભક્તોને જોઈ અમારા ઠાકોરજી પ્રસન્ન થાય એટલા માટે દર્શન ખુલે છે. કારણ કે એ વૈષ્ણવને જોઈને અમારા ઠાકોરજી હરખાય છે, એમાં પણ એમનું સુખ છે એટલા માટે. તો અહીંયા જે મૂળ વાત હું કરી રહ્યો છું, હરિરાય મહાપ્રભુજી અનેક પદો રચ્યા છે, ગિરધારજીનું સ્વરૂપ ત્યાં બિરાજે છે. અને શ્રી હરિરાય મહાપ્રભુજી તો ત્રિકાળ જ્ઞાની છે. એમને જાણી લીધું કે થોડા જ દિવસમાં અમારા નાના ભાઈ ગોપેશ્વરજી છે, એમના વહુજી લીલા કરી જવાના છે, એટલે કે સ્વધામ પધારી જવાના છે. અને બંને ગોપેશ્વરજી અને એમના વહુજી વિઠ્ઠલનાથજીને એટલો લાડ લડાવે છે, એટલા પ્રેમથી સેવા કરે છે, એટલા બંને સેવામાં સહાયક છે કે જો એક જણા પણ જતા રહેશે, વહુજી જતા રહેશે, તો ગોપેશ્વરજી ના મનમાં બહુ ઉદાસી આવી જશે, એવો તાપ થઈ જશે. અને તાપ કેવલ લૌકિક સંબંધો નથી, તાપ છે મારા સેવામાં એક સહાયક જતા રહે, મારે પ્રભુની જેનાથી પ્રસન્નતા થાય છે એ પ્રભુના સેવક જતા રહ્યા, એનો તાપ કે હવે પ્રભુના સુખનો વિચાર કોણ કરશે આમના જેવું. મારા પ્રભુનું સુખ ગયું. જેમ અમ્મા ક્ષત્રાણીનો પ્રસંગ આવે છે ને કે એના બંને બાળકો નાનપણમાં ગુજરી ગયા, રોજ ઠાકોરજીની સાથે ખેલતા, અને પહેલા મોટો દીકરો ગયો, પછી નાના દીકરો ગયો. સેવામાં પહોંચે, અમ્મા ક્ષત્રાણીને બહાર આવીને રડે, અને રડે તો ઠાકોરજીથી સહન ન થાય. અને અમ્મા ક્ષત્રાણીના માથે બિરાજતા ઠાકોરજીએ ગુસાઈજીને ફરિયાદ કરી કે આ માજી રડે છે અને મને દુઃખ થાય છે, આપ સમજાવો કાકાજી, ગુસાઈજી આપ એને સમજાવો કે એનો સાચો બાળક તો હું છું. એટલે ગુસાઈજી અમ્માને બોલાવ્યા અને કહ્યું, અમ્મા રડો છો કેમ? બંને દીકરા ઠાકોરજી સાથે ખેલતા ગયા, પણ આપના સાચા બાળક તો આ બાલકૃષ્ણલાલ છે. ત્યારે અમ્માએ કહ્યું કે પ્રભુ ચરણ, હું એટલા માટે નથી રડતી કે મારા બાળકો ગયા, હું એટલા માટે રડું છું કે મારા ઠાકોરજીના ખીલોના જતા રહે. કારણ કે રોજ ઠાકોરજી એની સાથે ખેલતા, આનંદ કરતા, કિલ્લોલ કરતા, હવે મારા પ્રભુ કોની સાથે ખેલશે? મારા પ્રભુ એકલા થઈ ગયા, એનો તાપ મને થાય છે, એટલે રડું છું. આવો ભાવ